કેમ છો? ફરીવાર આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અટાણે જો વાગામાં થયા છે 6:30 અને આપણે આજે પ્રોગ્રામ છે દાબેલીનો. અને જો આપણે દાબેલી કરવાની છે એટલે બટેકા જો મસ્ત કટિંગ થઈ ગયા છે અને આપણે બાફવા પણ મૂકી દીધા છે. આપણે જો કુકરમાં નાખી દઈએ બટેકા, છાલ મસ્ત ઉતારી લીધી છે અને હવે આપણે કુકરમાં મસ્ત નાખી દઈએ. પછી આપણે ઘડીક વાર એને બાફવા દઈશું, જ્યાં લગીને 3 સીટી ન પડે ત્યાં લગીને. જો બટેકા પણ બધા નખાઈ ગયા છે અને હવે આપણે નાખી દઈશું બાફવા. જો કુકર પણ મસ્ત મૂકી દીધું છે આપણે ગેસ ઉપર અને જો દીવા બત્યા કરી નાખ્યા છે, દીવા બત્તી થઈ ગયા છે અને જો મસ્ત બટેકા બફાઈ ગયા છે. હવે આપણે કાઠવાળમાં કાઢી લઈશું. જો તમે જોઈ શકો છો મસ્ત એકદમ રાડ થઈ છે તેવા બટેકા મસ્ત બફાઈ ગયા છે, કારણ કે દાબેલીના મસાલામાં એવા જ બટેકા જોઈએ. એટલે જો આપણે બટેકા કાઠવાળમાં બધા બહાર કાઢી લઈશું બાફેલા. સાથે સાથે આપણે વડાપાઉં પણ કરવાના છે 4-5 અને પટ્ટીના મરચાં પણ કરવાના છે, કારણ કે મારા મમ્મીને દાબેલી ઓછી ભાવે એટલે આપણે વડાપાઉં કરવાના છે અને દાબેલી બે મિક્સ કરવાનું છે. એટલે જો બટેકા આપણે બધા મસ્ત કાઢી લીધા છે. હવે આપણે તેનો ચૂંદો કરી નાખશું. સરસ મજાનો ચૂંદો લચપચીતો કરી નાખીએ. આમાં પાણીપુરીની ગોળે આખો ભાંગો ન કરવાનો, આમાં સરખી રીતે આપણે દાબેલીમાં એકદમ મેંદા જેવો ચૂંદો કરવાનો હોય એટલે ફૂલ આપણે એને ચૂંદો પેચવાનો એટલે મસ્ત થઈ જાય. આપણે ચૂંદો પણ જો હવે થઈ ગયો છે. હવે આપણે તપેલામાં તેલ મૂકી દઈશું. તો આપણો ચૂંદો પણ મસ્ત થઈ ગયો છે. હવે જો તપેલામાં થોડોક આપણે મસાલો વાટકામાં કાઢી લઈશું, કારણ કે એના વડાપાઉં આપણે કરવાના છે એટલે અલગથી એનો મસાલો આપણે જોઈએ, કારણ કે દાબેલીનો ગળો હોય એ માટે. ચાલો થોડોક કાઢી લીધો છે વડાપાઉં માટે. હવે આપણે તપેલામાં તેલ નાખી દઈશું. 2 થી 3 પાવડા જેટલું તેલ નાખી દઈશું. અને તેલ આવી જાય પછી આપણે બટેકાનો મસાલો નાખી દઈશું અને ચૂંદો નાખી દઈશું. જો તેલ આવી ગયું છે અને આપણે એને ચૂંદો નાખી દઈએ બટેકાનો. ઘડીક વાર આપણે તેલમાં તેને ચૂંદાને કકડાવી લઈશું. એટલે બધો જો ચૂંદો નાખી દઈએ આપણે કાઠવટમાં છે તેટલો અને સરખી રીતે આપણે તેલમાં તેને મિક્સ કરી લઈશું, જ્યાં લગીને મેંદા જેવું ન થઈ જાય ત્યાં લગીને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું. તો કેવો સરસ મજાનો થઈ ગયો છે લચપચતો આપણો ચૂંદો. જો સરસ થઈ ગયો છે. હવે આપણે થોડીક વાર તેને હલાવવાનો છે. હવે આપણે દાબેલીનો મસાલો નાખી દઈશું. ચાલો દાબેલીનો મસાલો પણ મસ્ત નાખી દીધો છે. હવે એને ખૂબ સારી રીતે સરખી રીતે હલાવી લેવાનો, એટલે આપણો મસાલો બટેકાના ચૂંદામાં સરખો મિક્સ થઈ જાય તે માટે આપણે થોડીક વાર હલાવ્યા કરવાનો, એટલે કારણ કે એમાં ખાંડ ને બધું હોય સરખી રીતે ઓગળી જાય મસાલામાં. ખૂબ સરસ રીતે આપણે હલાવી લેવાનું. આપણે જો હલાવી લીધો છે ને ઉપરથી આપણે થોડા કાંદા નાખી દઈશું. કાંદા આમ દાબેલીમાં ઉપરથી ને જોઈએ, આમ અંદર તો ચડવામાં ન નાખે, એટલે મસાલો બનવામાં આવ્યો જ છે. અને જે ધાણા ભાજી નાખી દીધા છે એટલે આપણે મસાલાનો સ્વાદ બહુ મસ્ત આવે. જો મસ્ત મસાલો આપણો દાબેલીનો બની ગયો છે, તમે જોઈ શકો છો જે કેવો સરસ બની ગયો છે. હવે આપણે લાજવાબ મીઠી ચટણી કરવાની છે દાબેલીમાં ચોપડવા માટે. આપણે ઘડીક વાર જો આપણે ચટણી મીઠું ને બધું નાખી દઈશું, મીઠું ખાંડ ને
એટલે ગળી ચટણી થાય. અને જો ઘડીક વાર આપણે ચડવા દઈશું ચટણીને, એટલામાં જ આપણે વડાપાવનો મસાલો તૈયાર કરી લઈએ. જો આપણે વડાપાવનો મસાલો લઈ લીધો છે, એમાં આપણે મરચાં જે આપણે કટરમાં કર્યા હતા તે મરચાં મિક્સ કરી લીધા છે મસાલામાં મસ્ત રીતે. સરખી રીતે હલાવી લેવાનું, બધા ચૂંદામાં મિક્સ થઈ જાય એટલા માટે. ઉપરથી આપણે જો મીઠું ને લીંબુ નાખી દીધું છે. મીઠું ને લીંબુ નખાઈ ગયું છે, એને પણ આપણે સરખી રીતે હલાવી લઈશું. આપણો મસાલો જો કેવો સરસ મજાનો થઈ ગયો છે, અને ઉપરથી આપણે ધાણા ભાજી નાખી દઈશું. એટલે આપણે બટેકા વડાનો મસાલો બહુ મસ્ત થાય અને સ્વાદ પણ આવે. એટલે અમારા બધા શાકમાં તમને ખબર જ હશે કે અમારા બધા શાકમાં ધાણા ભાજી તો હોય જ. જો ખૂબ સારી રીતે મસ્ત હલાવી લીધો છે. જો આપણો મસાલો મસ્ત બની ગયો છે વડાપાવનો. હવે આપણે એના બટેકા વડા કરી લેશું. મસ્ત મોટા મોટા કરવાના, કારણ કે વડાપાવ આપણે બટેકા વડા જ કરવાના, પણ વડાપાવમાં નાખવાના બટેકા વડા કરવાના છે. એટલે થોડાક મોટા હોય એટલે મસ્ત લાગે, નકરું પાઉં જ લાગે ખાઈ એટલે આપણે 4-5 કરવાના છે, કારણ કે મારા મમ્મીને ભાવે નહીં એટલા માટે. એને દાબેલી ઓછી ભાવે, એટલે એના માટે આપણે વડાપાવ કર્યા હતા. વડાપાવ પટ્ટીના આપણે એ પણ કરવાનું છે. તો મસ્ત આપણે જો 2 વડાપાવના ગોટા થઈ ગયા છે, અને ત્રીજો ગોટો, જો 5 ગોટા આપણે મસ્ત થઈ ગયા છે. અને જો આપણી ચટણી પણ મસ્ત ઉકળી ગઈ છે. જો આ પટ્ટીના મરચાં કાપી લીધા છે, અને જો આ બધો આપણો દાબેલીનો મસ્ત સામાન છે, સેવ, સિંગ, બધો આપણો સામાન લઈ લીધો છે. તમે પણ શું શું નાખો દાબેલીમાં તો કમેન્ટ કરીને કહેજો. આ જો આપણે કાંદા લઈ લીધા છે, ડૂટી ફૂટી છે, સિંગ છે, સેવ છે, લીલી ચટણી છે, ફુદીના મરચાંની લીલી ચટણી છે, ને દાયડમ છે. તો મસ્ત હવે દાબેલીને આપણે કટિંગ કરીને તેમાં આપણે મસાલો, ચટણી ને બધું મિક્સ કરીને પછી આપણે ખાશું, અને એ મજા આવે ખાવાની. તમે પણ એકવાર ટ્રાય કરજો કે દાબેલી. અમે તો ઘણા સમય પછી આજે દાબેલી બનાવી છે, કારણ કે મારા મામાનો છોકરો કહે કે દાબેલી ખાવી છે એટલા માટે. એટલે જો આપણે દાબેલીમાં જો પહેલાં મીઠી ચટણી લગાવી દીધી છે, પછી આપણે ગ્રીન ચટણી લગાવી દીધી છે. ગ્રીન મતલબ લીલી ચટણી લગાવી દીધી છે. અને પછી આપણે દાબેલીનો મસાલો એમાં નાખી દઈશું. જો કેવો મસ્ત બન્યો છે લચપચ. તો આવો જ હોય ને, આપણે દાબેલી ખાવા જઈએ ત્યાં પણ રેસ્ટોરન્ટમાં આવો જ હોય. અને ઉપરથી આપણે જો કાંદા નાખી દીધા છે, ઉપરથી આપણે સિંગ પણ નાખી દીધી છે. આ સ્પેશિયલ દાબેલીની સિંગ આવે એ છે, ઓલી ખારી સિંગ નથી, આ મસાલાવાળી સિંગ આવે તે છે. અને ઉપરથી આપણે જો ડૂટી ફૂટી પણ નાખી છે, અને દાડમ પણ મસ્ત નાખી દીધું છે, અને સેવ પણ નાખી દીધી છે મસ્ત. અને જો આપણી દાબેલી કેવી સરસ મજાની થઈ ગઈ છે તમે જોઈ શકો છો. અને પછી આપણે આને શેકી લેવાની. જો કેવી સરસ થઈ ગઈ છે. આ જો મારા મામાનો છોકરો જો દાબેલી ભરે છે, એને બહુ શરમ આવે છે વિડીયામાં આવતા. એણે જ કીધું હતું કે મને દાબેલી ખાવાનું મન થયું છે, એટલે આપણે દાબેલી કરી. નકર અમારે ઘરે દાબેલી તો હાવ ઓછી બને. મારા માસીને આવે દેશમાંથી, તો અહીં આપણે બનાવીએ. નકર આપણી ઘરે દાબેલી તો ઓછી જ બને. પાણીપુરી ને સેન્ડવીચ ને એવું ઝાઝું હોય, ઢોસા ને એવું. દાબેલી તો ઓછી જ હોય. કેટલા સમય પછી આજે આપણે દાબેલી બનાવીએ છીએ. અને જો મસ્ત દાબેલી બની ગઈ છે. ધીરે ધીરે આપણે દાબેલી બનાવી. હવે જો આપણે મરચાં પટ્ટીના કરવાના છે, તે હવે આપણે તળી લઈએ. જો આપણે પટ્ટીના મરચાં થાય છે અહીંયા. કેટલાને વડાપાવની સાથે પટ્ટીના મરચાં ભાવે તો કોમેન્ટ કરીને કહેજો.
અમારી ઘરમાં તો બધાને ભાવે, મને ન ભાવે, કારણ કે આપણને મરચાં જ નથી ભાવતા, તો પટ્ટીના ક્યાંથી ભાવે. જો મસ્ત મરચાં આપણે નખાઈ ગયા છે તવીમાં, તેલ એટલું બધું ઉકળે છે એમાં, અને ક્રિસ્પી મરચાં હોય તો જ ખાવાની મજા આવે, એવું મારું મમ્મીનું કેવું છે, કારણ કે હું તો મરચાં ખાતી નથી. મરચાં પણ જો આપણે થવા આવ્યા છે ને, જો અહીંયા જો દાબેલી ભરવાનું કામ ચાલુ જ છે. બધો સામાન પાસે લઈને બેસી ગયો છે, અને જે આપણા મરચાં પણ મસ્ત થઈ ગયા છે. હવે આપણે જો ગોટા કરવાના છે, બટેકાના ગોટા પણ મસ્ત થાય છે. ગોટા મોટા હોય વડાપાવના તો જ આપણને મજા આવે, કારણ કે નાના હોય તો એ તો પાવમાં સરખા લાગે પણ નહીં, આ તો મોટા હોય એટલે આખા પાવમાં આવી જાય. જો મસ્ત ગોટા થઈ ગયા છે આપણા. હવે ઘડીક વાર તેને ચડવા દેશું એટલે આપણા ગોટા થાય સેજ થોડા ક્રિસ્પી જેવા કરવાના, એટલે આમ વડાપાવમાં મસ્ત લાગે. જો આપણા ગોટા જો હવે પલટાવીએ છીએ તો સરસ મજાના થઈ ગયા છે. વડાપાવના શોખીન તો ઘણા હોય, મારા માસીનો છોકરો જ છે, પણ તે આજે આ નથી આવ્યો, કારણ કે અચાનક દાબેલીનો પ્રોગ્રામ થયો હતો એટલા માટે. કારણ કે હું કોલેજેથી મોડી આવી હતી, અને મારા મમ્મીએ પૂછ્યું કે જય તારે શું ખાવું છે મારા મામાના છોકરાને, એટલે કે જે બનાવવું, પણ મેં કીધું તને જે ભાવે એ કહેતો ખરા. મને તો લાગ્યું એને પાઉંભાજીનું કહેશે, પણ તેણે કીધું મને દાબેલી ખાવાનું મન થયું છે, એટલે પછી આપણે મેં કીધું ઘણા સમય પછી મેં કીધું અમે દાબેલી આજે કરી, ચાલ ને હવે કરે. ત્યાં આવ્યો છે અમદાવાદથી, અને જો આપણે મસ્ત વડા થઈ ગયા છે. હવે આપણે દાબેલી આપણે જે ભરી હતી તે શેકી નાખીએ. જો આપણે ઘી નાખી દીધું છે, દેશી ગાયનું ઘી નાખી દીધું છે, અને આપણે મસ્ત શેકી લઈએ. શેકેલી દાબેલી ગરમ ગરમ હોય એટલે મજા જ આવે ખાવાની. મસ્ત શેકાય છે, ક્રિસ્પી જેવી દાબેલી આપણે શેકવાની એટલે સરસ મજા જ આવે રાખે, એવી મસ્ત દાબેલી આપણી બને. આ બીજા દિવસે આપણે સવારે ખાવીએ ને તો પણ મજા આવે ખાવાની. વધે તો ખાઈશું, નકર તો નહીં ખાઈશું, કારણ કે મારે તો પછી કાલે મંગળવાર છે એટલે મારે તો નહીં ખવાય. જો આ બીજી દાબેલી નાખી દીધી છે, અને જો અહીંયા આપણે વડાપાઉં ભરીએ છીએ. જો પેલા ગ્રીન ચટણી લગાવી દીધી છે, અને થોડીક રેડ મીઠી ચટણી જરીક લગાવી છે, કારણ કે વડાપાઉંમાં તીખી ચટણી સારી લાગે, મીઠી તો ન સારી લાગે. અને જો આપણે વડું પણ મસ્ત નાખી દીધું છે, કેવું મસ્ત વડું નાખી દીધું છે મોટું, જો કેવું સરસ થઈ ગયું છે. જો આપણે બીજું પણ ભરી લઈએ. ગ્રીન ચટણી હોય એટલે વડાપાઉં ખાવાની કંઈક અલગ જ મજા છે. અને મીઠી ચટણી પણ નાખી દીધી છે. જો આ બીજું વડું આપણે નાખી દીધું છે. આપણે જો મસ્ત વડાપાઉં ભરી લીધા છે. હવે આપણે ભગવાનને થાળ ધરી દઈએ. આપણે જો ભગવાનને એક દાબેલીને એક વડાપાઉંને ચટણીને બધું આપણે ધરી દીધું છે ભગવાન, અને આપણા કૃષ્ણ ભગવાન જમવા પણ મળ્યા છે. આપણે જો પેલા ભગવાનને જમાડી લઈએ પછી આપણે જમીશું. અને જો આવડી દાબેલી કેવી સરસ મજાની બધી બની ગઈ છે. જો મારા મામાનો છોકરો જમવા બેસી ગયો છે, અને આપણે આવ્યા હતા મારા મોટા બાપાની ઘરે. જો ગ્રંથભાઈ રમે, જો એને ઓલી નિયતિ રમે ના, એને ચોપડા જોઈએ છે. જો ખેંચે, જો એનો હાથ ખેંચે છે. અને જોઈએ એને આમ લાઈટ સામે આવે એટલે આમ હાથ જ મારો ફોનને નકરો. અને જો આ બેન આપણે કલમ ખટારો લખતા હતા. હવે આપણે વિડીયોને એન્ડ કરીશું. બાય બાય. ફરીવાર આપણે આવતા વ્લોગમાં મળીશું. બાય બાય.